લાગે છે શરમાઈ ગઈ જો આ જો તનો જો કેવી રીતે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો આશા રાખું છું વેલકમ ટુ માય બ્લોગ વેલકમ ટુ માય ચેનલ તો ગઈકાલે મેં તમને સિંધી લાડા બતાડ્યા કે સિંધી લાડા કઈ ટાઈપના હોય છે તો આજે છે લગ્ન એટલે અત્યારે અમે લોકો લગ્નમાં જશું હાલાકી 11 વાગી ગયા છે એટલે થોડીક કદાચ વિધિ થઈ ગઈ હશે મને ખ્યાલથી પણ પહેલાં બારાતને એવું બધું છે બારાતમાં હજી અગેન એવું છે કે મારા પગમાં દુખે છે એટલે હું હજી બારાતમાં તો જઈ નહીં શકું કદાચ કેમ કે ઘણું બધું ચાલવું પડે પણ તોય તે ત્યાં આગળ જઈને ખબર પડશે કે શું કેટલું પત્યું છે ને કેટલું બાકી છે તો હું હવે ફટાફટ તૈયાર થવા જઈ રહી છું સાડી પહેરવાની છે ઓહો તો ફટાફટ સાડી પહેરીશ ફટાફટ તૈયાર થઈશ અને પછી અમે લોકો નીકળશું અને બને એટલું ટ્રાય કરીશ કે હું તમને લોકોને સિંધી રિચ્યુઅલ્સ પ્રમાણેના લગ્ન બતાવી શકું અને કઈ રીતનું બધું હોય છે વિધિ આમ તો વિધિ તો સેમ જ હોય લગ્ન વિધિ આપણે જેમ ગુજરાતીમાં હોય એમ જ છેડાછેડી બાંધવાની ફેરા ફરવાના એ બધું જે લાડાવાળું હતું એ થોડુંક ડિફરન્ટ હોય આપણે ગરબા હોય એ લોકોના લાડા હોય સંગીત કહેવાય જેને એ હોય છે એટલે આજે પાછા જઈએ લગ્નમાં રાત્રે પાછું રિસેપ્શન છે તો બધું જ તમારી જોડે શેર કરીશ તો બ્લોગ છેક સુધી જોજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સરસ સરસ કમેન્ટ્સ કરજો તો કેટલું બધું મોડું થઈ ગયું છે 12:30 થઈ ગયા અમે લોકો નીકળ્યા છે અત્યારે ત્યાં બસ બારાત શરૂ થવાની જ છે એવું મારા સાસુમાનો ફોન આવ્યો એટલે ફટાફટ ભાગીએ છે શ્વાસ ચડી ગયો મને ઉતાળ તૈયાર થઈને સાડી પહેરીને બધું તોય હું બહુ સ્પીડમાં તૈયાર થઈ ગઈ છે એના પ્રમાણમાં પણ તોય એટલી વાર તો લાગે ને હવે સાડી પહેરીએ ઓર્નામેન્ટ્સ પહેરીએ એ બધું એટલે હવે ફટાફટ પહોંચીએ અને આઈ થિંક અમે પહોંચશું ને ત્યાં બારાત શરૂ થઈ જશે પણ જોઈએ શું છે કે જે કંઈ હશે તો તમારી જોડે શેર તો કરીશ સ્ટે ટ્યુન્ડ શું પંકજ કુમાર ડાન્સ કરવાના કરો ને થોડોક મારી વતી થોડોક ભારત ચાલુ થઈ ગઈ છે અવાજ આવે છે તમને કાને मुझे घर
later. તો જેમ મેં તમને જણાવ્યું કે મારા પગમાં દુખતું હતું એટલે હું છેક સુધી બારાતમાં જઈ શકું એમ નહોતી, એટલે થોડીક વાર અમે અહીંયા ડાન્સ કરીને પછી અમે લગ્નના વેન્યુ પર પહોંચી ગયા હતા. અને બારાત જેવી આવી એટલે તરત પહેલાં જમણવાર હતું, એટલે જો અહીંયા અમે બધા પ્લેટ્સ લઈને જમવા બેસી ગયા છીએ. અને પછી આગળ ઉપર આપણે જોઈએ લગ્ન વિધિ. जो देखे एक बार को पलट के बार बार खुदा जाने क्यों तुझे देखने लगता है सच बोलूं ईमान से खबर है आसमान से हैरत में चांद भी तुझको तकता है कि कोई इतना खूबसूरत कोई इतना खूबसूरत कोई इतना खूबसूरत कैसे हो सकता है कि कोई इतना खूबसूरत कोई इतना खूबसूरत कोई इतना खूबसूरत कैसे हो सकता है। यहाँ मुस्कुरा के देखा तूने दीवाने धूप भी तेरे रूप के सोने में कुर्बान हुई है तेरी रंगत में खुद होने की प्रेरणा हुई है तुझको चलते देखा नवहीरों ने सीखा चलना तुझे ही सुन के कोयल सुर की पहचान हुई है तुझसे दिल लगा जो शख्स हो शायरी करने लगता है। અમે ઘરે આવી ગયા છે, સાંજના 4:15 થઈ ગયા છે અને હવે સાંજે પાછું નહીં રાત્રે પાછું રિસેપ્શન છે એટલે પાછું જવાનું છે, 2-3 કલાકમાં નીકળવાનું છે. તો હવે અત્યારે ગરમી એટલી ઘડીકમાં શરૂ થઈ ગઈ ને, હજી તો હમણાં ઠંડી લાગતી હતી થોડાક દિવસ પહેલાં, અને હવે અત્યારે એવી ગરમી થવા માંડી છે કે વાત જવા દો. એટલે ઓર એક્ઝોસ્ટ ફીલ થાય, ઓર થાકેલું લાગે એવું થાય. એટલે હવે થોડીક વાર ઘરે આવ્યા છીએ અમે લોકો, થોડોક બ્રેક લઈશું, થોડોક આરામ કરશું, પછી પાછું રાત માટે રેડી થશું અને પછી પાછા જઈશું. સો સ્ટે ટ્યુન્ડ. આમ જુઓ પથારો જુઓ, હજી સાંજનું બધું બાકી છે. આ બધો મેકઅપનો પથારો છે અને આ બધો કપડાનો પથારો. હજી સાંજે પહેરવાના કપડાં અલગ, સાંજે પહેરવાની જ્વેલરી અલગ, અને સાંજે તૈયાર થવાનો મેકઅપનો થોડોક સામાન અલગ. ક્યારે બધું સમેટી રહેશું ખબર નહીં, પણ કાલે સેટરડે છે. હાલા સ્કૂલ તો તોય છે છોકરાઓને, પણ કાંઈ વાંધો નહીં. કાલે સેટરડે છે એટલે પંકજ ઘરે હશે એટલે મને થોડીક હેલ્પ કરશે પંકજ, હે ને? કરશે હેલ્પ. 3 hours later. તો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ. અત્યારે બચ્ચા પાર્ટી સાથે છે. પહેલાં 2 ફંક્શનમાં બચ્ચા પાર્ટી સાથે નહોતી, કેમ કે એ લોકોને થોડીક મજા નહોતી, શરદી ને તાવ એવું હતું 2 દિવસ પહેલાં, એટલે એ લોકો નહોતા સાથે. અને હવે હમણાં થોડી વારમાં પહોંચશું વેન્યુ પર, અને ત્યાં આગળ કદાચ એવું છે કે સાઉથ ઇન્ડિયન રિચ્યુઅલથી અત્યારે લગ્ન વિધિ થઈ રહી છે, એવું કંઈક છે. જો તને કેટલી ક્યુટ લાગે છે. ઓય હોય શર્મા ગઈ કા? શરમાઈ ગઈ. અહીંયા રીશુ તો અમે પહોંચી ગયા છીએ વેન્યુ પર, અને તમે જોયું એન્ટ્રન્સ કેટલું સરસ હતું. અને લગ્ન શરૂ છે અત્યારે, બીજી વિધિ
આજથી જેમ મેં તમને કીધું હતું કે લગ્ન શરૂ છે. धर्मपुत्री सागरवेन्दो ब्राह्मणे शुभं भवतु चासवत्सारणे ध्रुवर्णे भर्णे भसिल्य सांडिल्य विषय प्रवरान्विता भवाम श्री महालक्ष्मी स्वरूपिणी वादी લગ્ન પૂરા તો ન કહેવાય. અમે ઘરે આવી ગયા છીએ, 11:15 થઈ ગયા છે. બાળકોને હવે થોડીક નીંદર આવતી હતી એટલે કે ચલો ઘરે એમ કરતા હતા એટલે અમે લોકો આવી ગયા છીએ ઘરે. થોડાક સાઉથ ઇન્ડિયનના તમને આમાં મેં અમુક ગ્લિમ્પ્સીસ દેખાડ્યા છે કે સાઉથ ઇન્ડિયન રિચ્યુઅલથી મેરેજ કઈ ટાઈપના થતા હોય. બધું તો નથી શૂટ કરી શકતી કેમ કે મંડપ પાસેથી જઈને શૂટ કરવું થોડું અઘરું પડે. અને સિંધી રીતિ રિવાજો પ્રમાણેના લગ્ન પણ મેં તમને થોડાક બતાવ્યા. બધું થોડું બતાવ્યું છે કેમ કે થ્રુઆઉટ ત્યારે એવું અઘરું હતું કેમ કે બાળકોને સ્કૂલ ને એ બધું હોય એટલે થોડુંક એડજસ્ટમેન્ટ એ બધું કરવું પડે. પણ મેં બનાવેલી ટ્રાય કરી કે તમારી જોડે બધું સારા જે મોમેન્ટ્સ છે એ શેર કરું. તો આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો સરસ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો. મળીએ પાછા ફરી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.